અને બાબા સાહેબની આમાં ભૂલ શોધવાની કોઈ જરૂર નથી. તેમના સમયમાં જાઓ, ભારત કેવું હતું અને ભારતમાં હિન્દુ લોકો પોતાના જ ભાઈઓ સાથે કેવું વર્તન કરી રહ્યા હતા તે વર્તન જુઓ. તે પછી તમને એક ઉચ્ચ કોટીના વિદ્વાન સમાજ સુધારકનો આક્રોશ સમજાશે. મૃત્યુના 3 મહિના પહેલા સુધી તેઓ પ્રયાસ કરી રહ્યા હતા કે સુધરી જાઓ, અધર્મ સુધરી જાય, સુધરી જાય, સુધરી જાય. ન થયા લોકો રાજી સુધરવા માટે. જ્યારે તેમણે તેમનો અંત નજીક જોયો ત્યારે કહ્યું, આવો, તમને બધાને હું જો આ હાલતમાં છોડીને ચાલ્યો જઈશ તો આ જે વર્ણ વ્યવસ્થા છે તે તમારું શોષણ કરતી જ રહેશે. ત્યાગી દો. નમસ્તે સર. સર, આજે બુદ્ધ જયંતિ પણ છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે નાગપુરમાં જે દીક્ષાભૂમિ છે, જે ધર્મ પરિવર્તન કર્યું હતું બૌદ્ધ ધર્મમાં, તેમાં 22 પ્રતિજ્ઞાઓ લીધી હતી. તેમાં ઘણી પ્રતિજ્ઞાઓ હતી. તેમાં 1-2 વસ્તુઓ એવી હતી કે હું બ્રહ્મા વિષ્ણુ મહેશને નહીં માનું, કે ભગવાન બુદ્ધને પણ વિષ્ણુનો અવતાર નહીં માનું. તો જે હિન્દુ ધર્મ અથવા સનાતન ધર્મ સાથે સંબંધિત જે ગ્રંથ છે, ઉપનિષદ, વેદાંત અથવા જે વેદ અથવા ગીતા, તેમાંથી જે સમાજનો કેટલોક ભાગ જે છે તે અજાણ છે અને તે તરફ જવા માગતો જ નથી. કારણ કે જે આદર્શ માને છે બાબા સાહેબને, જે ગીતા અથવા ઉપનિષદને હિન્દુ ધર્મનો ભાગ માને છે, તો તે અંતિમ સત્ય જે મુક્તિ છે, જે વેદાંતનો સાર છે, તેનાથી ઘણા દૂર છે હજુ પણ, અને તે કદાચ આવવા માંગતા નથી. તો તેમને કેવી રીતે લાવવા? જુઓ, કોઈ દવા એવી નથી જેની સાઇડ ઇફેક્ટ ન હોય, અને દવા તો આપવી પડે, નહીં તો દર્દીને બચાવવો મુશ્કેલ થઈ જશે. જો ખોટી અને શોષક ધાર્મિકતા જ બંધન હોય તો કેવી રીતે ન કહેવાય કે દેશની જે ઓછામાં ઓછી 20% વસ્તી છે, હું ઓછામાં ઓછું કહું છું અને વધારશો તો 50%ની આગળ, કેવી રીતે ન કહેવાય તેમને કે શોષક ધાર્મિકતાનો ત્યાગ કરો? કહેવું પડશે ને. અને પછી તે પ્રક્રિયા જે શોષક ધાર્મિકતા છે તેના પ્રતીકોને પણ ઠુકરાવવા માટે બોલવું પડે છે. બાબા સાહેબ કહે છે કે તમે આ બધું પકડી રહેશો તો તમારું શોષણ પણ ચાલુ રહેશે. આ બધું પકડી રહેશો તો તમારું શોષણ પણ ચાલુ રહેશે. પરંતુ તમારી વાત એકદમ સાચી છે કે જેટલા પણ પૌરાણિક પ્રતીકો હતા અથવા જે શોષણના પ્રતીકો હતા, તેને છોડવાની સાથે જ જે દર્શન છે તેને પણ ઘણા લોકોએ છોડી દીધું. તે ખોટું થઈ ગયું. તે કોલેટરલ ડેમેજ થઈ ગઈ છે. તે જ હું વારંવાર કહું છું, બાળકને નહાવાના પાણી સાથે ફેંકી દેવું. તમારા શુભ ચિંતક હતા બધા, ધાર્મિક સુધારક, સમાજ સુધારક, તેમણે તમને તે ભાગ છોડવા કહ્યો હતો જે ધાર્મિકતાનો સડેલો ભાગ છે. પરંતુ આપણે તેમની વાતને આધાર બનાવીને ધાર્મિકતાના કેન્દ્રને જ છોડી દીધું. ધાર્મિકતાના કેન્દ્રને જો છોડવું હોય તો બાબા સાહેબ ફક્ત એટલું જ કહેત કે હવે હું હિન્દુ નથી. તેમણે કહ્યું કે હું હિન્દુ નથી, હું બુદ્ધની શરણમાં જાઉં છું. બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. વિચારો આ વાતનો અર્થ.
તે એ પણ કહી શકતા હતા કે હું અનિશ્વરવાદી થઈ ગયો છું, હું નાસ્તિક થઈ ગયો છું, હું કોઈ પણ ધર્મને માનતો નથી. તેમણે માન્યું કે ધર્મ મનુષ્યની કેન્દ્રીય જરૂરિયાત છે. તેથી તેમણે ધર્મને નથી છોડ્યો. અને હિન્દુ ધર્મમાં પણ સુધારો લાવવાનો તેમણે ભરપૂર પ્રયત્ન કર્યો. પરંતુ શું કરે જો સમાજ જ બદલવા માટે તૈયાર ન હોય તો? તેમણે ધાર્મિકતા નથી છોડી, તેમણે તે સમાજને છોડ્યો છે જે પોતાની શોષક વૃત્તિ છોડવા માંગતો જ નથી. અને તે જ શોષક વૃત્તિને આગળ વધારવા માટે જેણે ધર્મને પણ વિકૃત કરી રાખ્યો છે, બાબા સાહેબે કહ્યું કે આવા સમાજને પણ કહો ટાટા બાય બાય. અને તે સમાજે ધર્મમાં જેટલા વિકારો ભર્યા છે તે વિકારોને પણ કહો અલવિદા. તમે ચાલો. તમે ફરીથી સોચો, જો ધાર્મિકતા જ ખરાબ હોય તો બાબા સાહેબ બૌદ્ધ કેમ બન્યા? કેમ બન્યા? ધાર્મિકતા ખરાબ નથી. ધાર્મિકતામાં જેટલા આપણે પ્રદૂષક તત્વો ભર્યા છે પોતાના સ્વાર્થ માટે, તે બધા ખરાબ છે. તેને છોડવા પડે છે. રિલિજિયસ મોશન્સ જે કહ્યું હતું, રિલિજિયસ Religious મોશન. motionથી પણ એવું લાગે છે કે આ કોઈ હળવી ફૂલકી વાત છે. તે ઝેર છે. આપણે જેને ધર્મ સમજીએ છીએ તે ઝેર છે. બાબા સાહેબે તે ઝેર દૂર કરવા કહ્યું હતું. સામાન્ય માણસ જેને પોતાની જિંદગીમાં ધર્મ સમજીને રાખે છે તે ધર્મ છે જ નહીં. અને બાબા સાહેબ જ નહીં, તમે વૈદિક ઋષિઓને પણ લાવો, તે પણ માથું પીટશે અને કહેશે કે અમે આ ધર્મ શીખવ્યો હતો. આજે તમે અંધશ્રદ્ધા અને તમામ પ્રકારની કુરીતિઓ અને પ્રથાઓ અને પરંપરાઓ પકડીને ચાલી રહ્યા છો. અમે આ ધર્મ આપ્યો તો તમને. જાતિવાદી. આજે તમે ફક્ત જાતિવાદી જ નથી. જાતિમાં તો એવું લાગે છે કે કોઈ બીજાનું શોષણ થઈ રહ્યું છે. સામાન્ય માણસ, સામાન્ય હિન્દુ જે ધર્મ પકડીને ચાલી રહ્યો છે, તેમાં તે પોતાનું પણ ખૂબ શોષણ કરે છે, પોતાના પરિવારનું પણ શોષણ કરે છે. તે દુનિયાને પણ જીવા દેતો નથી, પોતાને પણ જીવા દેતો નથી અને પ્રકૃતિનું પણ શોષણ કરે છે. તે એવું નથી કે તેની જે વાત છે તે ફક્ત કેટલીક જાતિઓ સામે છે. તેની જે વાત છે તે ઋષિઓની સામે પણ છે. જુઓ, આપણે બે વાતોને ક્યારે સમજી શકતા નથી એક જેવું. અલગ અલગ જોવામાં આવતું નથી. આપણને લાગે છે કે એક હોય છે સમાજ, એક હોય છે સમાજ, અને એક હોય છે તે આધ્યાત્મિક માણસ જે આ સમાજથી એકદમ અલગ થઈને સમાજને સુધારવા માંગે છે. સારી રીતે સમજી લો આ વાતને. સમાજ છે અને સમાજ હોય છે સરેરાશ લોકોનું, મીડિયોકર લોકોનું. તેમણે પોતાના સ્વાર્થ માટે વ્યવસ્થા બનાવી દીધી અને તે તેના પર ચાલ્યા જાય છે. આ જ સમાજમાંથી કેટલાક એવા ખૂબ જ વિદ્રોહી અને પ્રતિભાશાળી અને દુર્લભ લોકો જન્મે છે જે કહે છે કે અમને આવી સામાજિક વ્યવસ્થામાં રહેવું જ નથી. જૂના સમયમાં આવા લોકો સમાજની સામાન્ય વ્યવસ્થા અને સમાજની ચાર દિવાલોનો ઉલ્લંઘન કરીને અલગ ચાલ્યા જતા હતા. અલગ ચાલ્યા જતા હતા કારણ કે તે સમાજમાં રહી શકતા ન હતા. તેમનો દમ ઘૂંટાઈ જતો અથવા સમાજવાળા મારી નાખત. તેથી તે અલગ ચાલ્યા જતા હતા. તેમને આપણે ઋષિ કહ્યા. તે સમાજના વિદ્રોહી હતા. તે સમાજના વિદ્રોહી થયા. આ સમાજ છે તે સમાજના વિદ્રોહી છે. તે ઋષિ થયા. ત્યાં તેમણે બેસીને સમાજને સુધારવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. તે જ પ્રયત્નનું નામ છે દર્શન, ફિલોસોફી. હવે સમાજ એક ચાલ ચાલી રહ્યો છે, એક ધર્રો છે તેનો, અને ઋષિઓનો ખૂબ જ નાનો એક સમુદાય છે. તે એકદમ નવી વાત કહેવા માંગે છે સમાજને. સમાજ કહે છે તમે ખોટા છો. તમે જૂના અંધારા પર ચાલી રહ્યા છો. સમજો, જાણો, કંઈક પોતાને જાણો. સમાજ શોષણ પર ચાલે છે, દરેક પ્રકારનું શોષણ. માણસ પોતાનું શોષણ કરે છે, માણસ બીજાનું શોષણ કરે છે, પોતાના પાડોશીનું કરે છે, પોતાની પત્નીનું કરે છે, પોતાના બાળકોનું કરે છે અને પોતાનું પણ શોષણ કરાવે છે. સમાજ આ રીતે ચાલે છે, સ્વાર્થો પર. ઋષિઓએ કહ્યું કે સ્વાર્થ પર જે જીવન ચાલી રહ્યું છે અને સ્વાર્થ પર જે સમાજ ચાલી રહ્યો છે તે જીવા લાયક નથી.
તેથી સમાજ જે કંઈ ચલાવી રહ્યું હતું તે બધું સામાજિક વ્યવસ્થામાં આવે છે. તેમાં તમારું વર્ણાશ્રમ નાખી દો અને ઘણું બધું જે સ્મૃતિ સાહિત્ય છે તે સામાજિક છે. તેને કહેવામાં આવ્યું છે કે જે સંપૂર્ણ સ્મૃતિ સાહિત્ય છે તે સામાજિક જ છે. તે મનુષ્યોએ લખ્યું છે, તે સમાજે લખ્યું છે. અને ઋષિઓ જે આ સમાજથી અલગ થઈ ગયા હતા તેમના સાહિત્યને શ્રુતિ કહેવામાં આવ્યું છે. તે અપૌરુષ છે, તેને તમે ના જુઓ કે આ મનુષ્યના સામાન્ય એવા મનની ઉપજ નથી. તે અપૌરુષ છે. જે સ્મૃતિ સાહિત્ય છે તેને ક્યારે કહેવામાં નથી આવ્યું કે મનુષ્ય નથી લખ્યું. મનુષ્યોએ લખ્યું છે અને તેને આજે પણ લખી શકે છે. તેમાં કોઈ રોકાણ પણ નથી. તમે આજે પણ લખી શકો છો. સ્મૃતિ સાહિત્યમાં શું આવે છે? આ બધી જે તમામ સ્મૃતિઓ છે તે આવે છે તેમાં ધર્મસૂત્ર હતા, ધર્મશાસ્ત્ર હતા, ઇતિહાસ ગ્રંથ હતા અને પુરાણ હતા. આ બધું સ્મૃતિમાં આવે છે. આ બધું સ્મૃતિમાં. સમાજ આ બધું લઈને ચાલતો હતો. ઋષિઓએ દર્શન રચ્યા. ઋષિઓથી વેદાંત આવ્યું. વેદાંત આ બધું જે ચાલી રહ્યું હતું તેના વિરુદ્ધ વિદ્રોહ હતો. આપણે આ વાતને સમજતા નથી. તો આજે જે સમાજ છે એમ સમજો કે તે બીમાર લોકોનું એક સમુદાય છે. હજારો લાખો બીમાર લોકો છે. અને અહીં ઋષિઓ છે જેને સમજો કે તે ડોક્ટરોનો એક નાનકડો જૂથ છે. 10-20 ડોક્ટર. હજારો બીમાર લોકો, 10-20 ડોક્ટર. આ બીમાર લોકો એમ જ બીમાર નથી. તેમની જૂની આદત છે બીમાર થવાની. તેમણે ગંદી આદતો પકડી રાખી છે બીમારીની. તે બીમાર છે અને તે બીમારીને છોડવા માંગતા પણ નથી. તેમણે બીમારીના પક્ષમાં પોતાની પુસ્તકો લખી દીધી છે. તે બીમારી તેમની પુસ્તકોમાં પણ દેખાઈ રહી છે. ઋષિઓએ ત્યાં જઈને પ્રયત્ન કર્યો આ બીમારીઓને સ્વાસ્થ્ય આપવાનો. બીમારીઓમાંથી એક બીમારીનું નામ છે જાતિ. ખૂબ મોટી બીમારી છે. તો ઋષિઓએ પછી જે ગ્રંથ લખ્યા તે બધા જાતિના વિરુદ્ધ છે. આપણે શું વિચારીએ છીએ કે જાતિ વિરુદ્ધ વાતચીત છેલ્લા 100-200 વર્ષોથી ચાલી રહી છે? બસ ના. જાતિના વિરુદ્ધ વાતચીત વેદાંતના સમયથી ચાલી રહી છે. મેં તમને ઘણીવાર કહ્યું છે કે એક સંપૂર્ણ ઉપનિષદ જ સમર્પિત છે જાતિના પુરજોર વિરોધ કરવા માટે. વેદાંતનો સંપૂર્ણ મર્મ જ જાતિને ક્યાંયથી સ્વીકારતો નથી. તો ઋષિઓ અહીં બેઠા બેઠા સમાજ સુધારવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ સમાજ સુધારવા માટે તૈયાર નથી. તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી. ઉપરથી તેમને સન્માન આપી દીધું કે આ ભાઈ ઋષિ છે, પરંતુ ઋષિઓની વાત કોણે સાંભળી છે આજ સુધી? ઋષિઓ સમજાવી રહ્યા છે પણ કોઈ સાંભળવા માટે તૈયાર નથી. તે સમજાવે છે પણ કોઈ સાંભળતું નથી. તેમના ગ્રંથોમાં સાફ સાફ લખ્યું છે કે અરે સમાજવાળાઓ, તમારી બધી માન્યતાઓ, પરંપરાઓ, તમારા બધા આગ્રહ બધા ખોટા છે. તમે જેટલી કલ્પના કરીને બેઠા છો બધી ખોટી છે. ઋષિઓ આ સમજાવવા માંગે છે. સમાજમાં કોઈ સાંભળવા તૈયાર નથી. પરંતુ આજે સ્થિતિ એવી બની ગઈ છે કે આપણે સમજતા જ નથી કે આ સમાજ માંદો હતો. ઋષિઓ ડોક્ટર હતા જે આ માંદાની આદતને સુધારવા માંગતા હતા. આજે આપણે એ કહી રહ્યા છીએ કે ઋષિઓ પણ આ જ સમાજનો ભાગ હતા. આજે એમ કહી રહ્યા છીએ કે ઋષિઓએ બીમારી ફેલાવી દીધી. આ જોયા વિના કે ઋષિઓનું પ્રિસ્ક્રિપ્શન શું હતું. જોઈ તો લો કે શું કહેતા હતા. ત્યાં તેમણે ક્યાં જાતિની વાત કરી છે, બલ્કિ તેમણે તો જાતિને પકડી પકડીને દોડાવી છે. ઋષિઓએ એમ કહ્યું કે તમારી સૌથી મોટી મૂર્ખતા જાતિ છે. ઋષિઓ શું કરે કે તેમની પાસે ગોળા બંદૂક તો છે નહીં. તે કેવી રીતે સુધારે સમાજને? તે ફક્ત બોલી શકે છે. તેમણે બોલ્યું પણ કોઈએ સાંભળ્યું નહીં તો તે શું કરી શકે બિચારા? અને આજે તુર્રા એ છે કે આપણે જાતિવાદનો આરોપ ઋષિઓ પર મૂકી દઈએ છીએ. ઋષિ માને જે દાર્શનિક ઋષિ હતા. આપણે કહીએ કે આમણે મૂક્યું. આ લગભગ એવી જ વાત છે કે એકદમ જ ખરાબ પ્રકારના વિદ્યાર્થીઓ હોય, જેમ કે આપણો સમાજ છે, અને શિક્ષક તેમને સમજાવવા આવે, અને શિક્ષક તેમને ખૂબ સારી પુસ્તક આપે જે તેમને પોતે લખી છે. ખૂબ સરસ પુસ્તક છે, તમે વાંચશો તો પાસ થઈ જશો. પરંતુ વિદ્યાર્થીઓ કોઈ કોમિક બુકમાં મસ્ત છે, કોઈ મનોરંજનની પુસ્તકમાં મસ્ત છે, કોઈ ઉડતા ઘોડાઓની કલ્પનાવાળી કોમિક્સ પકડીને બેસી ગયા છે, કોઈ કંઈક વાંચી રહ્યું છે. બધાની પોતાની પુસ્તકો છે. અને શિક્ષક કહે છે કે હું જે પુસ્તક આપી રહ્યો છું તેને વાંચી લો, તે ઉપનિષદ છે.
અને ત્યાં જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે તેમનામાં લફંગાઈ ચડી ગઈ છે. તે બધા પોતાની મનોરંજક પુસ્તકો લઈને બેઠા છે. શિક્ષકની પુસ્તક ક્યારે કોઈએ વાંચી નથી. હવે સમય વીતતો ગયો. આ બધા વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા. અને હવે જ્યારે ફેલ થઈ ગયા છે તો શિક્ષકને પીટી રહ્યા છે. શિક્ષકને કહે છે કે તમે અમને પાસ કેમ ન કરાવ્યા? કેવી રીતે પાસ કરાવે જ્યારે પુસ્તક જે આપતા હતા તમે વાંચી? ભારતમાં આજે પણ કેટલા લોકોએ ભગવદ્ ગીતા ખરેખર વાંચી છે? કેટલા લોકોએ વાંચી છે? રિભુ ગીતા કેટલા લોકોએ વાંચી છે? અવધૂત ગીતા કેટલા લોકોએ વાંચી છે? કહો. શિક્ષકે જે પુસ્તક આપી હતી તે કોઈ વાંચી નથી. બધાએ પોતાના મનની કરી છે. પોતાના મનની કરીને ફેલ થઈ ગયા છે તો હવે શિક્ષકને પીટી રહ્યા છે અને શિક્ષકની પુસ્તક બાળી રહ્યા છે. કહી રહ્યા છે કે ઉપનિષદ બાળી નાખો. આથી જ આપણું બંટાધાર થયું છે. જો એનાથી જ થયું છે તો તમે તેને વાંચ્યું ક્યારે છે? તે પોતાની પુસ્તક નથી બાળી રહ્યા, તે શિક્ષકની પુસ્તક બાળી રહ્યા છે. કહે છે કે પુસ્તક ખરાબ છે, પરંતુ શિક્ષકની પુસ્તક તમે વાંચી ક્યારે? તેમની વાત તમે સાંભળી ક્યારે? સમજાઈ રહી છે વાત? ગંદકી છોડવી પડે છે. સત્ય થોડી છોડવું પડે છે. અને ગંદકી જરૂર છોડો. બાબા સાહેબે એકદમ સાચું કર્યું. તેઓએ કહ્યું કે ધર્મના નામ પર અહીં 99% ફક્ત ગંદકી જ બાકી છે. તેને ત્યાગી દો. પરંતુ ભૂસાના ઢગલામાં પણ જો હીરો હોય તો હીરો થોડી છોડી દેશો? ભૂસું છોડ્યો, ખૂબ સારું કર્યું. હીરો ના છોડો. અને હીરો છે. કોઈ એવું ના કહે કે હીરો નથી. હીરો છે. વૈદિક જે ધર્મ છે તેના કેન્દ્રમાં જાતિ નથી, તેના કેન્દ્રમાં વેદાંત છે. કોઈ તમને પૂછે કે વૈદિક ધર્મ શેના પર ચાલે છે તો એવું ના કહેતા કે જાતિવાદ પર ચાલે છે. વેદાંત પર ચાલે છે. વેદાંત એક ફિલોસોફી છે, એક દર્શન છે. અને તેના કરતા ઉચ્ચ દર્શન ક્યાંય નથી. હું નથી કહેતો. તમે કોઈ દાર્શનિકને જઈને પૂછી લો, તે એ જ કહેશે ફિલોસોફી ઓફ ધ સેલ્ફ. વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. તેને કેવી રીતે છોડી શકો છો? વાત સમજાઈ રહી છે તમને? બંને કામ કરવાના છે. જ્યાં ગંદકી હોય તેને ચોક્કસ ત્યાગી દો. નિર્ભયપણે એકદમ છોડી દો. જિંદગી ટૂંકી છે. ગંદકી કેટલી લાંબી ઢોળશો? છોડી દો. પરંતુ જ્યાં હીરો છે તેની કદર પણ કરો. બંને કામ કરવાના હોય છે. વાત સમજાઈ રહી છે કે નહીં? મોટું નહીં તો એક દુઃખદ પ્રસંગ બની જશે. ટ્રેજેડી. જાણો છો શું? અમારા દલિત ભાઈઓને પહેલા જે ઉચ્ચતમ દર્શન હતું તે વાંચવા દેવામાં આવ્યું નહીં. અને આજે જ્યારે તેમની પાસે બધા અધિકાર છે, તે વાંચી શકે છે, તો તેમને વાંચવું નથી. એટલે કે બંને પરિસ્થિતિઓમાં તેઓ બેચારા વંચિત જ રહી ગયા ને. પહેલે વાંચવા દેવાયું નહીં, આજે વાંચી શકે છે તો કહે છે કે વાંચવાના નથી. વાંચવામાં શું ખોટું છે? માનશો નહીં તો વાંચી તો લો. વાંચી તો લો. અને બાબા સાહેબની આમાં ભૂલ શોધવાની કોઈ જરૂર નથી. તેમના સમયમાં જાઓ. ભારત કેવું હતું? અને ભારતમાં હિન્દુ લોકો પોતાના જ ભાઈઓ સાથે કેવું વર્તન કરી રહ્યા હતા તે વર્તન જુઓ. તે પછી તમને એક ઉચ્ચ કોટીના વિદ્વાન સમાજ સુધારકનો આક્રોશ સમજાશે. મૃત્યુના 3 મહિના પહેલા સુધી તેઓ પ્રયાસ કરી રહ્યા હતા કે સુધરી જાઓ, અધર્મ સુધરી જાય. ન થયા લોકો રાજી સુધરવા માટે. જ્યારે તેમણે તેમનો અંત નજીક જોયો ત્યારે કહ્યું, આવો, તમને હું તેમના જે હતા, તેમના દલિત અનુયાયી હતા, તમને બધાને હું જો આ હાલતમાં છોડીને ચાલ્યો જઈશ તો આ જે વર્ણ વ્યવસ્થા છે તે તમારું શોષણ કરતી જ રહેશે. ત્યાગી દો. વર્ણ વ્યવસ્થાને એકદમ ત્યાગી દો. વર્ણ વ્યવસ્થા કહ્યું વેદાંત સંમત છે. વર્ણ વ્યવસ્થા જ નહીં, પૂરી જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે તે વેદાંત સંમત જ નથી.
વેદાંત કહે છે તમે દેહ જ નથી. જ્યારે તમે દેહ જ નથી તો કઈ ઉંમર તમારી વગર ઉંમર આશ્રમ નથી ચાલી શકતો. અને જ્યારે તમે દેહ જ નથી તો કયું વર્ણ તમારું દેહ વગર વર્ણ નથી ચાલી શકતો. વાત પૂરી, બંને સમાપ્ત. વેદાંત તમને ચેતના માત્રની જેમ જુએ છે, જેનું લક્ષ્ય છે પોતાનું જ વિગલન, પોતાની જ સમાપ્તિ, મુક્તિ, શૂન્યતા. અહીં પર વેદાંત અને બૌદ્ધ દર્શન એકદમ એક થઈ જાય છે. મટી જાઓ, મુક્ત થઈ જાઓ, કંઈ ન બાકી રહે, ખાલી થઈ જાઓ. વાસ્તવમાં જાતિવાદને દૂર કરવાનો વેદાંતથી સારો રસ્તો કોઈ નથી. વૈદિક ધર્મ છે ને આપણો, તો વેદાંત આપણું દર્શન છે. અને જે ખરેખર વૈદિક બની ગયો છે તે હવે જાતિવાદી રહી જ નથી શકતો. તે હસશે જાતિવાદી જેવી વાતો પર. કેવી મૂર્ખતા છે જાતિ. આપણે શું ગાઈએ છીએ? જાતિ આપણી આત્મા. આગળ ગોત્ર આપણું બ્રહ્મ. આગળ સત્ય આપણો બાપ છે અને મુક્તિ આપણો ધર્મ. જાતિ આપણી આત્મા, ગોત્ર આપણું બ્રહ્મ, સત્ય આપણો બાપ છે, મુક્તિ આપણો ધર્મ. આ છે વેદાંત. પરંતુ આપણો સમાજ વેદાંતને સ્વીકારવા માટે તૈયાર જ નથી. આજે પણ હિન્દુ લોકો પોતાના ધર્મમાં ન જાણે કઈ કઈ બાબતોને પકડીને બેઠા છે. પરિણામ એ જ આવશે કે જે લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવવું છે તેઓ હિન્દુ ધર્મ છોડી દેશે. બાબા સાહેબે છોડ્યો ને ન જાણે કેટલાક હજી છોડી દેશે. અને તમે તેમને દોષ નથી આપી શકતા, કારણ કે મનુષ્યનું ગૌરવ અને સ્વતંત્રતા ખૂબ મોટી વાત છે. કેવી રીતે રહી શકે તેવા લોકો સાથે જે તેમને સમાન જ માનતા નથી, જે તેમને હીન અને નીચ માને છે, તેમની સાથે કેવી રીતે રહેવાય? અને એટલું જ નહીં, જાતિના આધારે લોકો છોડશે, બુદ્ધિના આધારે પણ લોકો છોડશે. જે કોઈની બુદ્ધિ, મેધા, વિચારણા, પ્રજ્ઞા થોડી સશક્ત થવા લાગે તે કહેશે કે આવા ધર્મમાં નથી રહેવું, જેમાં આટલી અંધશ્રદ્ધા અને કુરિવાજો છે, જેમાં સૌથી મોટો કુરિવાજ છે જાતિવાદ. તે કહેશે કે હું છોડી દઈશ. સનાતન ધર્મને જો બચાવવો છે તો તેના કેન્દ્રમાં વેદાંતને ફરીથી સ્થાપિત કરવું પડશે અને બીજો કોઈ રસ્તો નથી. આપણે ઋષિઓને કદી સન્માન આપ્યું નથી, હવે આપવું પડશે. અને આપણે દર અવ્યવસ્થિત પુસ્તકને ગ્રંથ અથવા શાસ્ત્ર કહેવાનું બંધ કરવું પડશે. ધર્મ હોય છે મુક્તિના માટે. ધર્મનો એકમાત્ર ઉદ્દેશ્ય છે મુક્તિ. કોની મુક્તિ? અહંકારની. તો ફક્ત તે જ પુસ્તક શાસ્ત્ર કહેવા લાયક છે જે અહંકારની મુક્તિની વાત કરે છે. જે આમ તેમની 50 વાર્તાઓની વાત કરે છે, આપણે તે પુસ્તકને શાસ્ત્ર માનવાથી જ ઇનકાર કરવો પડશે. ધર્મનો ક્ષેત્ર આપણા મનોરંજન માટે નથી. ધર્મનો ક્ષેત્ર આપણી મુક્તિ માટે છે. જે પુસ્તકથી મુક્તિમાં સહાયતા મળે છે તેને માનીશું. બાકીના તમામ જૂના સંગ્રહાલયોમાં પોતાનું સ્થાન પામે. હિન્દુ ધર્મને બચાવવો હોય તો આ રસ્તો છે અને તે બચાવવા લાયક છે. ત્યાં દર્શનના સ્તરે કેટલીક એવી વાતો છે જે મનુષ્યત્વના હીરા મોતી છે, તેને બચાવો. હીરા પર તમે 10, 20, 50 ટન કચરો નાખશો તો જે થઈ રહ્યું છે તે જ થશે. કચરા સાથે હીરો પણ ફેંકાઈ જશે. કબીર સાહેબ ગાય છે ને, મોરા હીરા હેરાઈ ગયો કચરે મેં. તે સનાતન ધર્મની જ વાત કરે છે. મોરા હીરા હેરાઈ ગયો કચરે મેં. આપણે કચરાનું પૂજન કરી રહ્યા છીએ અને હીરાની આપણને ખબર નથી.
અને હીરાની વાત કરવા આવો તો આ બધા કચરાવાદી છે તે બધા કુપિત થઈ જાય છે. બોલી જ રહ્યો તો દિવસ રાત મને ધમકીઓ મળે છે. તમે અમારો કચરો કેમ હટાવી રહ્યા છો? હું તમારો કચરો દૂર કરી રહ્યો છું તે તમે જોયું. તમને તે નથી દેખાતું કે હું હીરો પણ લાવી રહ્યો છું? તે હીરાની તમને કોઈ કદર નથી? અને જ્યાં સુધી આ બધો કચરો દૂર નહીં કરો ત્યાં સુધી હું ફરીથી બોલીશ. એવું નથી કે ફક્ત દલિતો પર જ અન્યાય થતો રહેશે. બાબા સાહેબ આંબેડકરનો સંબંધ ફક્ત કોઈ ચોક્કસ સમુદાય સાથે જોડીને ન જોવું જોઈએ. 50% તો મહિલાઓ જ છે ભારતમાં. વિમેન્સ ઇમેન્સિપેશન ક્ષેત્રમાં પણ તેમનું નામ ખૂબ આગળ મૂકવું જોઈએ. કારણ કે શોષણ જ્યારે થાય છે તો સૌનું થાય છે. એક માણસ જ્યારે અંદરથી શોષક બની જાય છે તો કોઈને છોડતો નથી. પ્રકૃતિ, પર્યાવરણ, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, તેને તો બધાને ભોગવવું જ છે અને પોતાનો સ્વાર્થ કાઢવો છે. આ જ રીતે જ્યારે કોઈ શોષણ વિરુદ્ધ વિદ્રોહ કરવા આવે છે તો તે કોઈ એકને નહીં બલ્કિ બધાને બચાવે છે. આ કહેવું ખોટું હશે કે બાબા સાહેબે ફક્ત દલિતોને જ બચાવ્યા. તેમણે સમગ્ર હિન્દુસ્તાનને બચાવ્યું છે. જેમ શોષણ કરનાર બધાનું શોષણ કરે છે તેમ જ બચાવવા આવનાર પણ બધાને જ બચાવે છે. પરંતુ તમે કેટલો સમય રાહ જોઈ શકો છો કે કોઈ આવશે અને બચાવશે? કેટલો સમય તમે કચરો જ ખાતા રહેશો? કેટલો સમય તમે બીજાએ આપેલા પ્રકાશ પર ચાલતા રહેશો? અદ્ભુત પ્રકાશ આપનાર ઝગમગાતો હીરો છે વેદાંત. અને તે જ તમારા ધર્મનો મૂળ છે, મર્મ છે, સ્ત્રોત છે, કેન્દ્ર છે. અને અતિ સરળ છે. સંક્ષિપ્ત છે ઉપનિષદો. વાત સમજાઈ રહી છે? તમારા પ્રશ્નથી એવું લાગ્યું કે જાણે તમે કહી રહ્યા છો કે અમારા દલિત ભાઈઓ વેદાંત નથી વાંચતા. સારું, જણાવો કે જે દલિત નથી તે કેટલું વાંચે છે? તે કેટલું વાંચી રહ્યા છે? હીરાની કદર તો કોઈ પણ નથી કરી રહ્યું ને? કોણ વાંચી રહ્યું છે? ધર્મ શું છે? આપણી નજરમાં તો ફક્ત સ્વાર્થ અને મનોરંજનનો અડ્ડો. ઈચ્છા પૂર્તિ માટે આપણે ધર્મ તરફ જઈએ છીએ અને હળવા મનોરંજન માટે જઈએ છીએ. સર, જે રીતે આજકાલ મેં જોયું છે ખૂબ જ વધુ પડતું કે ઘણા લોકોના મનમાં, દલિતોના મનમાં આ વિચાર આવી જાય છે કે આપણે વેદાંતથી કોઈ લેવા દેવા નથી રાખવું, કારણ કે ક્યાંક ને ક્યાંક શોષણના તત્વો અહીંયા પણ છે. તે જ રીતે મેં જોયું છે કે બીજી તરફ ઘણા લોકો એવા છે જે જાતિવાદને પણ ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરે છે. તેઓ તેને અલગ અલગ નામ આપવાનો પ્રયાસ કરે અને તેઓ તેને સાચું ઠહેરાવવાનો પ્રયાસ કરે છે કે ના, પહેલાં જે વ્યવસ્થા હતી તેમાં કંઈક ને કંઈક તર્ક હતો. આ રીતે કયો તર્ક હતો? તેઓ પોતાની તરફથી કહે છે કે ના જુઓ, દરેકના કામ કરવાનો એક એક્યુમેન હોય છે. દરેકના કામ કરવાનો એક એક્યુમેન છે, તેથી જ તે રીતે લોકોને તેમના કામ. હા, તો માણસની કામ કરવાની એક ક્ષમતા હોય છે. જે તેની ક્ષમતા છે તેને તે આપી દો. મારી ક્ષમતા કેટલી છે તે મારા પિતાજીથી કેવી રીતે નક્કી થશે? અને મારી ક્ષમતા કેવી છે તે વસ્તુ મારા પુત્ર અથવા પુત્રીમાં કેવી રીતે પહોંચી જશે? આ તો નસલવાદ છે. આ તો રેસિઝમ છે. અને જે લોકો આવી વાત કરી રહ્યા છે તેઓ અનપઢ છે શું? તેમને ખબર નથી કે માણસ અને માણસના ડીએનએમાં એટલો ફરક નથી હોતો? અને જો નસલમાં ફરક હોય તો મેં ઘણીવાર પૂછ્યું છે કે જ્યારે રક્ત લો છો તો નસલ જોઈને કેમ નથી લેતા? જ્યારે તમને ડેન્ગ્યુ થાય છે ત્યારે હાય હાય કરીને પહોંચી જાઓ છો કે પ્લેટલેટ આપી દો, પ્લેટલેટ આપી દો, ત્યારે પણ કહો કે તમને નસલવાળી પ્લેટલેટ જોઈએ છે. ભાઈ, જ્યાં સ્પીશીઝમાં ફરક હોય છે થોડો પણ, ત્યાં એક સ્પીશીઝનું રક્ત બીજી સ્પીશીઝને નથી ચડાવી શકાતું. માણસ અને માણસમાં ફરક હોય તો એક માણસનું રક્ત બીજા માણસને નથી ચડાવી શકાતું. એક માણસનું હૃદય હોય, કિડની, બધા અંદરના અંગ, આંખો બીજા માણસમાં ના લગાવી શકાતા હોત.
ક્યાંક ને ક્યાંક આ જ વાત છે કે મારું રક્ત અને તારું રક્ત અલગ છે. જાઓ ને, વૈજ્ઞાનિકોને પૂછી લો કે ખરેખર રક્ત અલગ છે શું? નથી અલગ ભાઈ. કેવી રીતે જસ્ટિફાય કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? હા, મેં પણ જોયું છે આ કાસ્ટિઝમને પુનઃસ્થાપિત કરવાનો એક દબાયેલો છુપાયેલો પણ ખૂબ મજબૂત પ્રયાસ થઈ રહ્યો છે 1-2 દાયકાઓથી. કેવી રીતે કરશો? કયા આધાર પર કરશો? શું બોલીને કરશો? પણ જેમ તમે હમણાં જે દલીલો આપી તે વૈજ્ઞાનિક દલીલ હતી, પરંતુ જે સામાન્ય માણસ છે જે વોટ્સઅપ યુનિવર્સિટી પર ચાલે છે, ના એને વિજ્ઞાનની ખબર છે ના એને વેદાંતની, તેની સાથે એવું થાય છે કે તેની સાથે મેનેજ બનાવી દેવામાં આવે છે કે જેમાં તે પોતાના અલગ સ્ટુડિયો સાયન્સ ચલાવે છે કે નહીં. પહેલા જે આપણા રેશિયોને જે ખબર મેં હતી હમણાં જે તમને આ વાત- દલીલ આપી છે તે સમજવા માટે કેટલું આઈક્યુ જોઈ છે? તમને લોહી ચઢાવ્યું હશે, તમને નહીં ચઢાવ્યું હોય તો તમારી આસપાસ કોઈને ચઢાવ્યું હશે તો જાત જોઈને ચઢાવ્યું હતું. તો લોહી અને લોહીમાં ફરક ક્યાં છે બતાવી દો ને. અને એક વાત હજી કહી દઉં, ચાલાક બધા છે. આજના સમાજમાં જે સામાન્ય વ્યવહાર ચાલે છે તેમાં કોણ કોની જાત પૂછે છે તમે બતાવો. તમે રેસ્ટોરન્ટમાં બેઠા છો, વેટરને ખાવાનું સર્વ કરવા કહો છો તો તેની જાત પૂછો છો શું? તમે એમ કરશો ને કે આ નાખી દો, તે નાખી દો, આને સર્વ કરી દો. અરે વાહ બેબી, ડુ યુ લાઈક ધ મ્યુઝિક? ત્યાં પણ પૂછો ને, બેબી ડુ યુ લાઈક ધ જાત? ત્યારે તો ત્યાં કહો છો કે સારું છે, એમ્બિયન્સ ખૂબ સારી છે, ખુશ્બુ ખૂબ સારી છે, ખાણું ખૂબ સારું છે. પૂછો ને શેફની જાત શું છે? જાઓ પૂછો. તો જ્યાં આપણો રોજબરોજનો વ્યવહાર છે અને સગવડ છે અને સ્વાર્થ છે ત્યાં કોઈની જાત પૂછતું નથી. ડોક્ટરની પણ જાત પૂછો છો શું? પૂછો છો? હાય હાય કરીને દોડશો. અને જ્યારે મરી રહ્યા હો ત્યારે જાત નથી પૂછતા કારણ કે ત્યારે બેભાન હો છો. હમણાં કોઈ આવીને તમારી ગાડી વગેરે ઠોકી દે, લોકો તમને ઉપાડીને લઈ જશે. હવે ત્યાં ઇમરજન્સીમાં કયો ડોક્ટર તૈનાત છે તેની જાત પૂછશો શું? પરંતુ તમારો જીવ તો તે જ બચાવશે. તો જાત પૂછવાનું તો એમ પણ ખૂબ ઓછું થઈ ગયું છે. ટ્રેનમાં, ફ્લાઇટમાં તમારી બાજુમાં કોણ બેઠો છે તેની જાત પૂછો છો? એર હોસ્ટેસની જાત કોણે પૂછી છે આજ સુધી? બતાવો કે પૂછી છે. અને આ પણ નથી કરતા કે જાત નથી ખબર તો અનટચેબિલિટી છે. ભાઈ, હું અડીશ પણ નહીં, આ નહીં કરું. એક વાત છે જેમાં આવીને જાતિ અટકી જાય છે, તે છે વૈવાહિક સંબંધમાં. નહીં તો જાતિ તો એમ પણ આધુનિક સમાજમાં પાછળ જતી રહી છે. અને જેમ જેમ મન વધુ ઉદાર થતું જશે, લોકોની જિંદગીમાંથી જેમ જેમ બોજ અને બંધન ઓછા થતા જશે, તેમ તેમ વૈવાહિક વ્યવસ્થામાં પણ જાતિનું સ્થાન ઓછું થતું જશે. જે લોકો પ્રયાસ કરી રહ્યા છે કે આ બધું પાછું લાવવું, મને દુઃખ છે કે તમને જણાવવું પડશે સાહેબ કે તમે સફળ થઈ શકશો નહીં. એમ નથી કે તમને અધ્યાત્મ જ હરાવશે, તમને વિજ્ઞાન હરાવશે અને તમને આધુનિકતા હરાવશે. તમે જે કરવા માંગો છો તે આજથી 200 વર્ષ પહેલા કદાચ શક્ય રહ્યું હશે, આજે તો શક્ય નથી. પ્રયાસ કરવો હોય તો તમે કરીને જુઓ. અહીં આપણા ઘણા ભાઈઓ બંધુઓ બેઠા છે. પ્રયાસ કરીને જણાવો કે તમને કેટલાકની જાતિ ખબર છે. કેટલાકની ખબર છે. જેમના સરનામાથી જાતિ ઉછળીને આવી જાય છે તેમની તો હજુ પણ ખબર પડી જાય છે. નહીં તો અડધાથી વધુ લોકોની તો સરનામાથી પણ ખબર નથી પડતી. અને જેમની ખબર પડી શકે છે તેમના સરનામા કોઈને યાદ નથી રહેતા. કોઈ શા માટે યાદ રાખે? જાતિ તો એમ પણ વિદાય થઈ રહી છે. તે માત્ર વૈવાહિક સંબંધમાં જ બચી છે, ત્યાં જ બચી છે. ગામડામાં અને બીજી વાતોમાં બાકી છે, હું જાણું છું, પણ તેની વિદાય થઈ રહી છે. સર, જાતિવાદનું જે દબાણ છે તે મોટાભાગે સ્ત્રીઓ પર રહે છે. જ્યારે સ્ત્રી ઇન્ટરકાસ્ટ કરે છે તો તેને ત્યારે કેરેક્ટરલેસ, ત્યારે તેના ચરિત્ર પર સવાલ કરવામાં આવે છે. અને મોટાભાગના કેસમાં છોકરો તેના પર ચાલ્યો જાય છે, પરંતુ સ્ત્રીઓ પર વધુ દબાણ રહે છે. ત્યાગી દો, આ ચરિત્ર ત્યાગી દો. બહુ મોટું ખુલ્લાપણું મળશે આ જે ચરિત્ર નામની વસ્તુ છે તેને ત્યાગવાથી. મારું આચરણ મારી સમજણથી આવશે, સમાજના કાયદાઓ રીતિ રિવાજોથી નહીં આવે. ચરિત્ર, આચરણ, ચર એટલે કે હું કેવી રીતે ચાલું છું તે જ ચરિત્ર આપે છે, તે જ આચરણ આપે છે. હું કેવી રીતે ચાલું છું એટલે હું કેવું કર્મ કરી રહ્યો છું
તે વાત મારી આત્માથી આવશે, સમાજના આદેશોથી નહીં આવે. કૃષ્ણથી આવશે, ગીતાથી આવશે, વેદાંતથી આવશે, સત્યથી આવશે. અહીંથી આવશે મારું આચરણ. સમાજે જે ડૂઝ અને ડોન્ટ્સ આપ્યા છે કે આમ ચાલો ને આમ ના ચાલો, ત્યાંથી નહીં આવીએ આપણે. ધાર્મિક માણસ છીએ. ગીતા સાંભળીએ છીએ, વેદાંત સાંભળીએ છીએ. જે સમાજનું સાંભળે છે તે અધાર્મિક, નાસ્તિક. નાસ્તિક થોડા છીએ આપણે. સમાજનું સાંભળીએ કે ગીતાનું સાંભળીએ? તો બસ ધાર્મિક છીએ, ગીતાનું સાંભળશું. જે ગીતા છોડીને સમાજનું સાંભળે છે તે અધાર્મિક, નાસ્તિક. છી! તમારો આચરણ તમારા ખીચામાં રાખો. ઠીક છે ને?